નમસ્કાર મિત્રો, હું દિલીપ રાવલ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એસોસિએટ એટલે કે લીકા તરીકે ભારતીય જીવન વીમા નિગમ રાજકોટ ડિવિઝન જુનાગઢ શહેર શાખા 2 માં સેવા આપી રહ્યો છું। આજે આપણે આપણા બહુ જ મહામૂલ્ય પ્લાન જીવન ઉમંગ વિશે વાત કરીશું કે એની શરૂઆત એક સરસ મજાની મારા દ્વારા બનાવેલી એક કવિતાથી આપણે શરૂઆત કરશું કે જીવનમાં જેમને પેન્શન હોય છે એમને ક્યાં ક્યારે ટેન્શન હોય છે। જીવનમાં જેમને પેન્શન હોય છે એમને ક્યાં ક્યારે ટેન્શન હોય છે। પાનવાળા હોય કે પંચરવાળા, પ્લાનિંગ હોય તો પેન્શન દરેકને મળે છે। પાનવાળા હોય કે પંચરવાળા, પ્લાનિંગ હોય તો પેન્શન દરેકને મળે છે। પૂછો ક્યારેક જઈને વૃદ્ધાશ્રમમાં, પૂછો ક્યારેક જઈને વૃદ્ધાશ્રમમાં પેન્શનવાળા કર્મચારીઓ બહુ જ ઓછા મળે છે। પેન્શનવાળા કર્મચારીઓ બહુ જ ઓછા મળે છે। વડીલો બહુ વાલા છે એટલે દરેક સાચવે છે। વડીલો બહુ જ વાલા છે એટલે દરેક સાચવે છે। દરેક જગ્યાએ આવું નથી હોતું મિત્રો, પેન્શનના પ્રતાપે તો 2 પેઢીઓ નભે છે। પૂછજો ક્યારેક એલઆઈસીના એજન્ટને ઘરે બોલાવીને, પૂછજો ક્યારેક ઘરે બોલાવીને એલઆઈસીના એજન્ટને, બાળક જન્મે ને ત્યારથી જ પેન્શન પ્લાન જીવન ઉમંગ મળે છે। બાળક જન્મે ને ત્યારથી જ પેન્શન પ્લાન જીવન ઉમંગ મળે છે। મિત્રો, જીવન ઉમંગ પ્લાન નંબર 945, આ પ્લાન ભારતીય જીવન વીમા નિગમ દ્વારા તારીખ 20/4/2017 રોજ પ્રસ્તુત કરવામાં આવ્યો છે। આ પ્લાન કોને આપી શકીએ તો કે 90 દિવસનું બાળક હોય ત્યારથી લઈ અને 55 વર્ષ સુધીના વ્યક્તિને, પુરુષ કે સ્ત્રીને આપણે આ પ્લાન આપી શકીએ છીએ। આ યોજનામાં આપણે એને જોડી શકીએ છીએ। એટલે કે આ પ્લાન 3 જનરેશનને તમે એક ઘરમાં વીમાના રક્ષણ દ્વારા કવર કરી શકો એવો સુંદર મજાનો પ્લાન છે। આપણે એક જ પરિવારમાં બાળકને, એમના પિતાને અને એના દાદાને, આમ 3 વ્યક્તિને આપણે એક જ પ્લાન દ્વારા રક્ષણ આપી શકીએ। આ યોજનામાં આપણે પોલિસી કેટલા રકમની આપી શકીએ તો કે આ યોજનામાં આપણે પોલિસી ઓછામાં ઓછી 2 લાખની વીમાની રકમ અને વધુમાં વધુ 25,000ના ગુણાંકમાં અમર્યાદિત રકમની પોલિસી આપણે વ્યક્તિની આવક અને વ્યક્તિની તંદુરસ્તીને ધ્યાનમાં રાખી અને આપી શકીએ છીએ। એટલે પહેલો ફાયદો આપણને એ છે કે 25,000ના ગુણાંકમાં જ આ પોલિસી મળે છે, જેના કારણે આપણે 2 લાખ પછી સીધા 2.25 લાખ, 2.5 લાખ, 3.5 લાખ, 3 લાખ એમ 25,000ના ગુણાંકમાં જ આગળ વધી શકીએ છીએ। જે એજન્ટ તરીકે અને વીમેદારને પણ ખૂબ જ ફાયદાવાળો છે, કારણ કે મારા અગાઉના વિડીયોમાં મેં આપણે જણાવેલું છે કે તમે 5 લાખથી નીચેની પોલિસી જો વેચો તો તમે વીમેદારનું, આપનું અને સંસ્થાનું ત્રણેયનું બૂરું કરો છો। એટલે મહેરબાની કરીને 5 લાખથી નીચેની પોલિસી વેચશો નહીં। ખરેખર તો આ યોજના આજીવન પોલિસી છે, કારણ કે જેમ આપણે સોની બજારમાં સોની પાસે સોનું લેવા જઈએ છીએ એમ વ્યક્તિ તો આ પોલિસી આજીવન પોલિસી છે, નફા સાથેની પોલિસી છે। નફા સાથેની પોલિસી એટલે કે એલઆઈસી જે પણ નફો કરશે એમાંથી જે એની બાયલોઝ મુજબ નફાનો હિસ્સો વીમેદારના એકાઉન્ટમાં બોનસ પેટે જમા કરવામાં આવે છે એ સતત 100 વર્ષ સુધી કરવામાં આવશે। આ યોજનામાં ખરેખર પ્રીમિયમ ભરવાની મુદત 4 હોય છે, 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ અને 30 વર્ષ। એટલે પ્રીમિયમ ભર્યા પછી તુરત જ આપની વીમાની રકમના 8% ગેરંટેડ નોન ટેક્સેબલ પેન્શન શરૂ થઈ જાય છે। પરંતુ પેન્શન 30 વર્ષની ઉંમર પહેલા શરૂ થવું જોઈએ નહીં। એટલે કે 0 વર્ષનું બાળક હોય એને આપણે ફરજિયાત 30 વર્ષની મુદત આપવી પડે, પરંતુ જો 5 વર્ષનું બાળક હોય તો એને આપણે પ્રીમિયમ ભરવાની 25 વર્ષ અને 30 વર્ષ બંને મુદત આપી શકીએ। આવી જ રીતના 10 વર્ષનું બાળક હોય તો એમને આપણે 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ ત્રણેય મુદત આપી શકીએ। અને જો 15 વર્ષનું બાળક હોય તો એમને આપણે 15 વર્ષ, 20 વર્ષ, 25 વર્ષ કે 30 વર્ષ 4 મુદતમાં આપણે એમને પોલિસી આપી શકીએ। ટૂંકમાં વ્યક્તિનું પેન્શન શરૂ થાય ત્યારે વ્યક્તિ 30 વર્ષ કરતાં વધારે ઉંમરની હોવી જોઈએ। આ પેન્શન 8% વીમાની રકમના ગેરંટેડ આપવામાં આવે છે। આ પોલિસીમાં
જોખમની શરૂઆત ક્યાંથી થાય છે? તો કે આ પોલિસીમાં જોખમની શરૂઆત જો 0 વર્ષનું બાળક હોય, એટલે કે 0 થી 8 વર્ષનું બાળક હોય, તો પોલિસી શરૂ થયાના 2 વર્ષ બાદ અથવા તો બાળકની 8 વર્ષની ઉંમર થાય એ બેમાંથી જે વહેલું થતું હોય ત્યારથી જોખમની શરૂઆત થઈ જાય છે. ઉદાહરણ તરીકે જો 3 વર્ષનું બાળક હોય તો એનું 5મા વર્ષે જોખમ શરૂ થાય છે, પરંતુ જો 8 વર્ષનું બાળક હોય તો એમનું તુરત જ જોખમ શરૂ થાય છે. 7 વર્ષનું બાળક હોય તો એનું 1 વર્ષ બાદ જોખમ શરૂ થાય છે, પરંતુ 8 વર્ષ કે એનાથી ઉપરની વ્યક્તિનું જોખમ તુરત જ શરૂ થાય છે. આ ઉપરાંત 18 વર્ષનું બાળક થાય ત્યાં સુધી તેમનું કુદરતી અને અકસ્માતે સિંગલ રિસ્ક કવર થાય છે, એટલે કે વીમાની રકમ અને બોનસનું જ રિસ્ક કવર થાય છે. પરંતુ 18 વર્ષ પૂર્ણ થાય એટલે થોડીક ફોર્મ ભરવાની પ્રક્રિયા બ્રાન્ચની અંદર જઈને પૂર્ણ કરવાથી બાળકને બમણી વીમાની રકમનું જોખમ એટલે કે ડબલ એક્સિડન્ટ બેનિફિટ અને કાયમી અપંગતાનો લાભ આ બંને મળે છે. પરંતુ 18 વર્ષની ઉપરના કોઈ પણ સ્ત્રી કે પુરુષ હોય તો એમને આપણે આ પોલિસી આપીએ તો શરૂઆતથી જ વીમાની રકમ જેટલું કુદરતી મૃત્યુ ઉપર વળતર મળે છે અને અકસ્માતે વીમાની બમણી વીમાની રકમ અને બોનસ અને અંતિમ વધારાનું બોનસ આ રીતના જોખમ કવર થાય છે. આ ઉપરાંત કાયમી અપંગતાનો લાભ પણ મળે છે. કાયમી અપંગતાનો લાભ એટલે શું? તો કે કાયમી અપંગતાનો લાભ એટલે જો વ્યક્તિનું મૃત્યુ ન થાય પરંતુ એમની 2 આંખ, 2 હાથ, 2 પગ કે એવી પરમેનન્ટ કાયમી અપંગતા આવી જાય ને જે અપંગતાના મેડિકલ સર્ટિફિકેટ આપણી સેન્ટ્રલ ઓફિસ માન્ય રાખે તો વ્યક્તિની વીમાની પ્રીમિયમ ભરવાની જવાબદારી આપણી સંસ્થા પોતે જ લઈ લે છે. આ ઉપરાંત પોલિસી આમ ને આમ ફોર્સમાં રહે છે અને પછી વીમાની રકમના 120 ભાગ કરી નાખવામાં આવે છે અને એ રીતના દર મહિને વીમેદારને એની હયાતીમાં જ પેન્શનની શરૂઆત કરી દેવામાં આવે છે અને ત્યારબાદ એમને જે 15મા વર્ષ કે 20મા વર્ષે કે 25મા વર્ષે કે 30મા વર્ષે જે એમણે મુદત લીધી હોય ત્યારથી એનું પાછું પેન્શન કાયદેસર રીતે શરૂ થાય છે. આ ગાળા દરમિયાન જો વ્યક્તિનું પેન્શન લેતા લેતા જ કાયમી અપંગતાનું જે પેન્શન હોય છે એ લેતા લેતા જો ગેરહાજરી થઈ જાય તો પણ વારસદારોની વીમાની રકમ, બોનસ, અંતિમ વધારાનું બોનસ આપી દીધેલું હોવા છતાં પણ એમના વારસદારોને જે કાયમી અપંગતાના જે ઇન્સ્ટોલમેન્ટ હપ્તાઓ બાકી હોય છે તે સતત આપવામાં આવે છે. આ પોલિસીમાં આપણે જ્યારે બાળકોની પોલિસી લેતા હોઈએ ત્યારે એને બાળકોની અંદર પ્રીમિયમ વેઇવર બેનિફિટનો એક લાભ મળે છે. આ પ્રીમિયમ વેઇવર બેનિફિટનો લાભ એટલે શું? કે જો બાળકના વાલી એટલે કે પિતા અથવા કે દરખાસ્તીની ગેરહાજરી થઈ જાય તો બાળકને કે તેના પરિવારને પ્રીમિયમ ભરવાની જવાબદારીમાંથી મુક્તિ મળે છે. પછી એ પ્રીમિયમ ભરવાની જવાબદારી સંસ્થા પોતે લઈ લે છે અને આમ છતાં પણ બાળકને જે પણ લાભાલાભ મળવાના હોય તે મળે જ છે. આ ઉપરાંત આ પોલિસીમાં લોન પણ મળે છે. 2 વર્ષ બાદ લોન લેવા આપણે આવીએ તો ભરેલ પ્રીમિયમના પ્રમાણમાં લોન મળે છે, પરંતુ 3 વર્ષ બાદ જો આપણે લોન લેવા આવીએ તો ભરેલ પ્રીમિયમ અને જમા થયેલ બોનસ બંને વસ્તુ ગણતરીમાં લેવામાં આવે છે. આ ઉપરાંત આ પોલિસી આપણે હાઉસિંગ લોનમાં કે કોઈ પણ જાતની બેંકોમાંથી લોન લઈએ એમાં આપણી પ્રોપર્ટી ગીરો નથી મૂકવી પડતી, પરંતુ આ પોલિસી ગીરો મૂકીએ તો એ સંપત્તિ બરાબર જ ગણાય છે. બીજું કે મિત્રો, LICની ઘણી બધી આજીવન પોલિસીઓમાંથી બહુ જ ઓછી પોલિસીઓમાં અથવા તો લગભગ કોઈ પોલિસીઓમાં એવું નથી કે પ્રીમિયમ ભરવાની જવાબદારીમાંથી જ્યારે તમે મુક્ત થાવ એ પછી પણ LICના નફામાં તમે ભાગીદાર હો, એટલે કે તમને સતત બોનસ મળતું રહેતું હોય. પણ આ એકમાત્ર પોલિસી એવી છે કે પ્રીમિયમ ભરવાની જવાબદારીમાંથી મુક્ત થયા બાદ પણ દર વર્ષે એમાં બોનસ જમા થતું રહે છે, જેને કારણે આપણને 8% ગેરંટેડ પેન્શન મળતું હોવા છતાં પણ દર વર્ષે એમાં સતત ને સતત આપણા જોખમમાં વધારો જ થતો રહે છે. આ ઉપરાંત 70 વર્ષની ઉંમર સુધી આ પોલિસીમાં અકસ્માતે બમણી વીમાની રકમનું જોખમ કવર કરવામાં આવે છે, એટલે કે ડબલ એક્સિડન્ટ બેનિફિટ આપણને સતત મળતું જ રહે છે. 70 વર્ષની ઉંમર પછી કુદરતી કે અકસ્માતે બંને રીતના સિંગલ રિસ્ક કવર થઈ છે. તો આ એક પોલિસી એવી છે કે જે તમે તમારા પરિવારને એક મોટી સંપત્તિ આપીને જાઓ છો. તમે તમારી પોતાની સ્થાવર જંગમ મિલકત તો આપો જ છો, પરંતુ તમે તમારા પરિવારના બાળકો ઉપર આધારિત નથી રહેતા. આમ છતાં પણ આપની જ્યારે 100 વર્ષે ગેરહાજરી થાય કે 100 વર્ષ પહેલા જ્યારે ગેરહાજરી થાય ત્યારે એક મોટી રકમ આપણે આપણા પરિવારને એક સ્થાવર જંગમ મિલકત તરીકે આપતા જઈએ છીએ.
આ પોલિસીમાં કુદરતી મૃત્યુ ઉપર સિંગલ જોખમ કવર થાય છે અને અકસ્માતે મૃત્યુ ઉપર બમણું જોખમ કવર થાય છે. પરંતુ જો આપણી જોખમ વધારે કવર કરવાની ઈચ્છા હોય તો મામૂલી પ્રીમિયમ વધારાનું ભરવાથી આમાં આપણે ટર્મ રાઇડરનો લાભ લઈ શકીએ છીએ. આ ટર્મ રાઇડરનો લાભ લેવાને પ્રતાપે આપણે આપણી પોલિસી કરતા કુદરતી મૃત્યુ પર બમણી વીમાની રકમ, બોનસ અને અંતિમ વધારાના બોનસનું જોખમ કવર કરાવી શકીએ છીએ અને અકસ્માતે મૃત્યુ પર 3 ગણી વીમાની રકમ, બોનસ અને અંતિમ વધારાના બોનસનું જોખમ કવર કરાવી શકીએ છીએ. પરંતુ આ ટર્મ રાઇડરનો લાભ માત્ર આપણે પ્રીમિયમ ભરતા હોઈએ ત્યાં સુધી જ મળે છે. એવી જ રીતના ક્રિટિકલ ઇલનેસ એટલે કે 15 જાતની ગંભીર બીમારીનો લાભ પણ આપણે જ્યાં સુધી પ્રીમિયમ ભરતા હોઈએ ત્યાં સુધી આમાં થોડું ઘણું વધારાનું પ્રીમિયમ ભરી અને લાભ લઈ શકીએ છીએ. બીજું કે આ પોલિસીની એક એવી અદ્ભુત વિશેષતા છે કે દરેક પોલિસીમાં જો આપણે રેગ્યુલર પ્રીમિયમ ન ભરીએ તો આપણને પાકતી મુદતે ઘણી બધી નુકસાની જતી હોય છે, અથવા તો તુરત જ સરેન્ડર કરાવવા આવીએ તો પણ નુકસાની જતી હોય. પરંતુ આ પોલિસીની મિનિમમ વીમાની રકમ 2 લાખ છે. હવે જો આપણે ઓછામાં ઓછા 3 વર્ષના પ્રીમિયમ ભર્યા હોય અને આ 3 વર્ષના પ્રીમિયમનો પેઇડ અપ વેલ્યુ 2 લાખ એટલે કે મિનિમમ વીમાની રકમ કરતાં વધુ થતી હોય તો જ્યારથી 3 વર્ષ બાદ આપણે પ્રીમિયમ ભરવાનું બંધ કરી દઈએ ત્યારથી આપણું જોખમ સ્થિર થઈ જાય છે. પરંતુ 15મે વર્ષે, 20મે વર્ષે, 25મે વર્ષે કે 30મે વર્ષે જે પણ આપણે મુદત લીધી હોય આ મુદતના અંતે આપણી પેઇડ અપ વેલ્યુના પ્રમાણમાં 8% લેખે પેન્શન મળવા માંગે છે અને ત્યારથી ફરીથી આપણી પોલિસીમાં બોનસ પણ જમા થવા માંડે છે અને આપણા જોખમમાં સતત વધારો થતો જાય છે. આ હું જે સર્ક્યુલર મારા અલ્પમતી મુજબ, મારી બુદ્ધિ મુજબ સમજ્યો છું એ મુજબ આપને વાત કરી રહ્યો છું. અંતિમ નિર્ણય તો LICનો જે સર્ક્યુલર છે, પરિપત્ર છે એના ઉપર જ આધારિત રહેશે. પરંતુ જો આપને LICનો પરિપત્રમાં આ વાંચન કરવું હોય તો કોલમ નંબર 14ની અંદર, પરિપત્રની કોલમ નંબર 14ની અંદર આ સ્પષ્ટીકરણ કરેલું છે જે હું મારી બુદ્ધિથી સમજ્યો છું. મારી આ વાતને જ ફાઇનલ વાત ન ગણવી, LICના સર્ક્યુલરને જ આપણે પ્રાધાન્ય આપવું પડશે. બીજું કે મિત્રો, આ પ્લાન આપણે જ્યારે વ્યક્તિને સમજાવવા જઈએ ત્યારે બહુ સરસ મજાની રીતે આપણે સમજાવી શકીએ. કારણ કે 15 વર્ષની મુદતમાં જો વીમેદાર પ્રીમિયમ ભરવાની મુદત 15 વર્ષની રાખે તો આપણે વીમેદારને સમજાવી શકીએ કે પહેલે વર્ષે જે પ્રીમિયમ ભરો છો એ મૂડી આપની 15 વર્ષ રોકાય છે, પણ બીજે વર્ષે ભરો છો એ તો 14 વર્ષ રોકાય છે, ત્રીજે વર્ષે ભરો છો એ 13 વર્ષ રોકાય છે. તો આમ 15 વત્તા 14 વત્તા 13 વત્તા 12 વત્તા 11 આમ તમામ રકમનો સરવાળો કરી ભાગ્યા 15 કરશું તો આપની મૂડી 8 વર્ષ જ રોકાણી. હવે ધારો કે તમે 15 લાખની પોલિસી લીધી અને 15 લાખ રૂપિયા પ્રીમિયમ પેટે ભર્યા તો 15 લાખ તમારા 8 વર્ષ FD કઢાવી છે એ રીતે કોઈ પણ બેંકની FD સાથે સરખાવશો તો બેંકની FDમાં 15 વર્ષ પછી આપને 8% નોન ટેક્સેબલ ગેરંટેડ પેન્શન નહીં આપે, ત્યારે આપણે અહીંયા ગેરંટેડ પેન્શન આપશે. બીજું કે પહેલા જ દિવસથી આપના પ્રીમિયમ કરતાં અકસ્માતે 4000 ગણું જોખમ કવર થતું હશે તો જે બેંકના FDમાં કે બીજી જગ્યાએ નહીં થાય. ત્રીજી વસ્તુ આ કે અત્યારનો સમય એવો છે સાહેબ કે દરેક વ્યક્તિએ પેન્શન પ્લાન હંમેશા લેવો જ જોઈએ. શા માટે? તો કે સરકારી નોકરીમાં પણ પેન્શન નીકળતું જાય છે અને બીજું કે પ્રાઇવેટ કંપનીમાં અને બીજી જગ્યાએ માણસ જ્યારે કાર્ય કરવા જાય છે ત્યારે એની પાસે એટલું કાર્ય લેવામાં આવે છે કે લોકોની કાર્ય કરવાની ક્ષમતા જે પહેલા 60 વર્ષ સુધી હતી એ અત્યારે 45 વર્ષ થતી જાય છે અને લોકોનું આયુષ્ય વધતું જાય છે. કામ કરવાની ક્ષમતા અથવા તો કામ કરવાના વર્ષોની ક્ષમતા ઘટતી જાય છે અને આયુષ્ય વધતું જાય છે. આ વધતા આયુષ્યને આપણે સલામત બનાવવા માટે જીવન ઉમંગ પ્લાન દરેક વ્યક્તિ માટે ખૂબ જ સુંદર પ્લાન છે. જીવન ઉમંગ પ્લાન આપણા LICનું જે અદ્ભુત વાક્ય છે કે જિંદગી કે સાથ ભી और जिंदगी के बाद भी, એમાં હું થોડો વધારો કરું છું મારી બુદ્ધિ મુજબ કે जिंदगी के साथ भी और जिंदगी के बाद भी, परिवार के साथ भी और आपके बाद भी, ये पॉलिसी आपके परिवार को हरदम जिंदा रखेगी. इसलिए जीवन उमंग प्लान में आपका निवेश कीजिए. अगर मेरा ये प्रयास आपके दिल को छू गया हो और ऐसे अच्छे अच्छे वीडियो आपको प्रतिदिन मिलता रहे, ऐसी आपकी ख्वाहिश हो तो मेरा ये वीडियो सब्सक्राइब करने का भूलना नहीं और उसको लाइक करने का भूलना नहीं. नमस्कार दोस्तों.